ઈજાલી મદદ સૌ પ્રથમ ખુદાવિંદ નર્મદાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામના પાક અને મુબારક નામના ઉપર ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પડી લઈએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. દીનદારો, ક્યારેક એવું પણ બને કે એકાદ કલાકની લાંબી અને ફિલોસોફીથી ભરેલી એ વાઇઝ આપણે સાંભળીએ, પણ એના અંદરથી આપણે જે શીખી અને સમજી ના શકીએ એવી કોઈ ઊંડી વાત, એક નાનકડો 5-7 મિનિટનો દાખલો સાંભળીએ અને એ આપણા અંદર કોક ગજબની વીજળી ચમકી જાય અને જીવનના પરમ સત્યથી આપણે નજીક આવી જતા હોય. તમે જો આવું બનતું હોય છે તો આજે આપણે એક આવો જ 5-7 મિનિટનો નાનકડો દાખલો લઈને પછી વાઇઝને પૂરી કરી લેશું. અને આ દાખલાના અંદર એ છુપાયેલા જે એના પહેલુઓ છે એના ઉપર પણ એક નજર ફેરવી લેશું. કેમ કે સાચી વાત એટલી કે આજે હું જે આપને વાત કરવા માગું છું એ છે 20મી ફેબ્રુઆરી 1955ની. દીનદારો, આ એક એવો દિવસ છે કે જ્યારે એ કેરોના અંદર હજરત ઇમામ શાહ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહની એ પ્લેટિનમ જુબેલી નિમિત્તે ટોકન સમારંભનું એ 62 પ્રતિનિધિની હાજરીમાં હોટલ સેમિરામિસના એ ક્લિયોપેટ્રા હોલના અંદર એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. પણ અસલ વાત એમ હતી કે આ સમયે ગતિમામની તબિયત જરાય સારી નહોતી, પણ પોતાના મુરીદોની ખુશી ખાતર મૌલાએ આ પ્રોગ્રામના અંદર ભાગ લીધેલો કે જ્યાં બ્રેસલના મુખ્યાણીમાં અને બેલ્જિયમના પ્રતિનિધિઓ પણ હાજર હતા. અને ત્યારે આ બાબતે આ વખતે આ લોકો ઇમામથી એક વિનંતી એટલી કરવા લાગ્યા કે યા મૌલા, તમે અમારા દર ઉપર પધરામણી કરો. ખુદાવિંદ, આપ અમારા દેશમાં જરૂર અને જરૂર આવો. ખાસ કરીને એ બ્રિસેલના જે મુખ્યાણીમાં હતા એ મૌલાને પોતાના ગામમાં આવવાની વિનવણી કરતા ભાવનાશીલ થઈ ગયા. એક દીકરીની આંખના આંસુ સામે તમે જો એક બાપ કે જે ગમે એવો તાકાતવર કેમ નથી હોતો પણ એ હારી જાય. કેમ કે આજ તો છે એ ભાવનાનો કાચો ધાગો કે જે ખુદાને પણ તમે જો એ બાંધી લઈએ એને પણ એ વિવશ કરી દે. અને એટલે આ ભાવનાને કાચે તાંતડે બંધાઈને મૌલાએ અનેક અડચણો હોવા છતાં એ ગતિમામે એ જવાબના અંદર એમ ફરમાવ્યું કે અમે આવશું, જરૂર આવશું. અને પછી મૌલાએ એ મુખ્યાણીમાંના તરફ જોતા એમ ફરમાવ્યું કે અમે તમારાથી વાયદો કરીએ છીએ, પણ આ વર્ષે તો નહીં અવાય, પણ આગલે વર્ષે અમે જરૂર આવશું. મૌલાએ ફરમાવ્યું. પછી બન્યું એવું કે વર્ષ આખું એ બદલાઈ ગયું. 1956 શરૂ થયું અને એટલે મૌલાએ કરેલો વાયદો એમને યાદ અપાવવામાં આવ્યો. અને ત્યારે એ મૌલાએ આ વર્ષની વાતને આગલા વર્ષના ઉપર તમે જો એ રાખી દીધી. ટૂંકમાં વાત એટલી કે આ વાયદો કે જે આગલા વર્ષનો હતો એ 1957 સુધી હાલતો રહ્યો.
પણ ત્યારે એક વાત એવી બની કે આ બ્રિસલ્સના અંદર એક અતિ સ્વાદિષ્ટ એવી એક અનોખા પ્રકારની દ્રાક્ષને વિકસિત કરવામાં આવેલી ને આ દ્રાક્ષ એ મુખિયાણી માને સાવ જીવલગ મતલબ પ્રાણ પ્યારી. એક તરફથી મૌલા વાયદો તો કરે પણ આવે નહીં. એટલે 1957ની શરૂઆતમાં જ એટલે કે એ જાન્યુઆરીના અંદર જ આ મુખિયાણી માએ એમ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારો મૌલા મારો રૂહાની બાપ મારા ગામમાં નહીં આવે ત્યાં સુધી હું આ દ્રાક્ષને એ ખાવાની તો છોડો પણ એને હું હાથ પણ નહીં લગાડું. પહેલાં હું મારા મૌલાના દીદાર કરીશ અને એ પછી જ દ્રાક્ષ ખાઈશ. આવો એક કઠોર સંકલ્પ કરી લીધો. એક બહુ મોટી એ ભારી અગળ લઈ લીધી. મૌલાના દીદાર તો એ મુખિયાણીમાં કેરોના અંદર કરેલા જ હતા, પણ આ દીદારનો એક પ્રોગ્રામના અંદર કરેલા હતા. અને આ મુખિયાણી માનું સપનું એ હતું કે સમિયાણો બંધાયેલો હોય એના અંદર કેટલાક સમય પહેલાં એ ખુશિયાલું મનાવતી જમાત દાંડિયા રાસનો આનંદ લેતી હોય. એ જમાત જમણવારનો પણ એ આનંદ લેતી હોય અને એ હેત પ્રેમના એ મેળાવડાના અંદર એ ડૂબી જતી હોય. આનંદ અને ઉલ્લાસની ચાકમ છોડ છલકાતી હોય. તખત રચાયેલી હોય, મૌલા પધરામણી કરતો હોય. જમાત સલવાતોના સાથે મૌલાના પ્રેમમાં આંસુ છલકાવતી હોય. વાઇઝ અને જ્ઞાનની મહેફિલ જામતી હોય. મૌલા પછી ફરમાન કરતો હોય, દુઆ આશીષ અને ખાનાવાદાનની નવાજશ કરતો હોય ને આખી જમાત આ દીદાર અને ફરમાનથી એ દુઆ આશીષ પામીને ધન્ય બની જતી હોય. જેણે દીદાર દેખ્યા સાહ અલી તણા, તેની કાયા વિચલ ભંગજી, તેના પાપ ગયા ભો ભો તણા, પામે તે સાતમો ભરમંડજી. મૌલા અલીના દીદારે ઈ મોમિનની કાયા અવિચલ અભંગ થઈ જાય. કેમ કે જાહેરી દીદાર એ બાતુની દીદારની એ સીડી બને અને એ બાતુની દીદારે દેહભાવ નષ્ટ થઈ જાય માણસનો કે જે નશ્વર છે અને એ શાશ્વત ભાવ જાગે. આત્મભાવનો અનુભવ થાય કે જે અજર અને અમર છે. પણ આ જાહેરી દીદારના અંદર એક અમૃતમય ઘટના બને અને એ એટલી કે કબીરા સીપ સમંદર કી રટે પ્યાસ પ્યાસ और बूंद को ना गहे स्वाति बंद की आस. જેમ સ્વાતિનું નક્ષત્ર લાગે અને સીપ નામની માછલી આ આકાશી પાણીના અર્ધરથી ઝીલીને સમંદરના ઊંડાણમાં હાલી જાય અને આ પ્યાસ એટલી તો તીવ્ર હોય કે આ આકાશી પાણીનું ટીપું એના અંદર સાચું મોતી બની જાય. એમ એક મોમિન દીદારના સમયે ફરમાનની ઈજી મૌલા નવાજીશ કરે અને આ મોમિન ઈ ફરમાનને પોતાના અંતરમાં ઉતારી લે અને ઈ પાછું એવું ઉતરી જાય કે એનો અમલ કરતાં કરતાં ઈ મૌલાના બાતુની અને નૂરાની દીદાર સુધી પહોંચી જાય. એક અતિ રળિયામણું દ્રશ્ય આ મુખિયાણીમાંની આંખો સામે રોજ રોજ ફર્યા કરે અને એના અંદર પણ મુખી કામળિયા સાહેબોની એક અંતર્ભૂખ અને અંતર પ્યાસ એટલી ઈ હોય કે મૌલા વિદાય લે કે એ આ મુખી કામળિયા સાહેબોને એક સ્પેશિયલ દુઆ આશીષ મૌલા તરફથી મળે કે તમે જે અમારી જમાતનું ધ્યાન રાખો છો, કોઈને દુઃખી નથી થવા દીધા અને નથી દેતા, અને જ્યારે
કોઈને દુઃખી જોયું તો એને એના દુઃખમાંથી, એની મૂંઝવણ અને પીડાના અંદરથી એને તમે ઉગારી લ્યો છો, એની અમને ખબર છે. તો એના માટે અમે તમને ખાસ ખાસ દુઆ આશીષ આપીએ છીએ. મારે ઘણા એ મુખી સાહેબોના સાથે મળવાનું થયું છે અને આ મુલાકાતોના દરમિયાન તમે જો એમના સાથે મેં આ વાત કાઢી છે ત્યારે મેં એ મહેસૂસ કર્યું છે કે હરેક મુખી કામળિયાનું આ એક અંતર સપનું હોય છે કે જે સપનું બહુ કરીને આજના સમયમાં તો બિલકુલ પૂરું નથી થતું. પણ હું એમને કહું કે ફિકર ના કરો, અગર તમે આ સપનું પણ અગર જોયું છે તો મૌલા તમને આ સપનાનો પણ એ સવાબ આપશે. અને એ મુખીને કામળિયા બે જ્યારે એકસાથે એ વાતને સાંભળતા હોય અચાનક એ ભાવનાશીલ થઈ જાય એ વાત સાંભળીને. હવે એક વાત આ મુખિયાણીમાંએ જે અગળ લીધી એના અંદર જે દિનનું અસલી તત્વ છુપાયેલું છે એની કરી લઈએ. કેમ કે એ મુખિયાણીમાંનો હેતુ તો પોતે અને જમાતને દીદારના લાભથી માલામાલ કરી દેવાનો હતો અને એ શુદ્ધ અંતરનો શુદ્ધ હેતુ હતો. પણ એમ છતાં ક્યારેક આપણાને પણ જો અગળ લેવી હોય તો એ કયા પ્રકારની લેવી એનો ખુલાસો કરતી કલામે પાકની એક આયાત આજે હું આપને કહેવા માગું છું કે જેનાથી કરીને આપણી જીવન નૈયા પણ એકાદી અગળથી પાર ઉતરી જાય. કેમ કે આજે આ આખી વાત હું આપને કહી રહ્યો છું એ અગળના જ આજુબાજુમાં ફરે છે. તમે જો ખાવા પીવાના અંદર જે વસ્તુ આપણને અતિ પ્યારી હોય કે ના આના વગર તો નહીં જ ચાલે, તો પછી જે નવા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે એના અંદર એ વાત આવે કે આપણા શરીરના અંદર જે અમુક પ્રકારના વિટામિનો અને ખનિજની કમી હોય તો એ વસ્તુ કે જેના અંદરથી આ વસ્તુની આપૂર્તિ થતી હોય એવી ખાણીપીણીના તરફ આપણાને કુદરતી રીતે વિશેષ આકર્ષણ થાય. અને પછી તો એ વસ્તુ આપણાને સાવ પ્રાણ પ્યારી બની જાય. અને ત્યારે એ એવું બને કે આ વસ્તુ જો આપણાને ખાવા પીવામાં ના મળે તો આપણું રોમે રોમેના માટે તડપવાને તરસવા માંડે. હાલાકી એવું બનતું હોય છે કે કેટલીક વસ્તુ શરીરના માટે અનુકૂળ ના હોય પણ આપણા મનના અંદર એનું આકર્ષણ થતું હોય. પણ આ અનુકૂળ અને પ્રતિકૂળનું આપણાને આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો કંઈક જ્ઞાન તો હોવું જોઈએ. પછી આપણે પણ એ સાંભળ્યું હોય એવું કે અગળ જ જો લેવી હોય તો એવી કે જેનાથી કરીને આપણા મનના જે મનોરથો હોય, મતલબ કે નેક આશાના જે બંધન હોય એ જલ્દીથી પૂરા થાય તો એવી વસ્તુને છોડી દેવી કે જે આપણા મનને સૌથી વધારે વાલી અને અતિ પ્રિય હોય. આ જ વાતના ઉપર કલામે પાકના અંદર સુરાએ આલે ઇમરાનના અંદર 92 નંબરની એક આયાત છે કે જેના અંદર અલ્લાહ તાલા એક બહુ ખાસ વાત ફરમાવે છે. અલ્લાહ ફરમાવે લન તનાલુલ બર્નર હતા तुनफिकु मिमा तुहिब्बुन व मा तुनफिक मिन सैन फ इनल्लाह बिही अलीम. એનો અર્થ એ છે કે તમે અલ્લાહ ફરમાવે તમે નેકી અને વફાદારીના દરજાએ નથી પહોંચી શકતા ત્યાં સુધી કે એ ચીજોને અલ્લાહના રસ્તામાં ખર્ચ ન કરો જે તમને પ્રિય છે, અને જે વસ્તુ પણ તમે ખર્ચ કરશો ખરેખર અલ્લાહને એની જાણકારી હશે.
આ 3 લાઈનની એક આખી આયાત છે જેના અંદર પ્યારી વસ્તુની કુરબાનીની એના ત્યાગની વાત છે. પણ અલ્લાહ ફરમાવે કે ખરેખર તમે શું કુરબાન કરો છો, કઈ વસ્તુ કુરબાન કરો છો, એની પણ અમને બિલકુલ ડિટેલના અંદર ખબર છે. આપણાને અગર કોઈ આગળ જ લેવી હોય તો કઈ વસ્તુની લેવી જોઈએ, કેમ કે આજે મુખિયાણીમાંએ જે આગળ લીધી છે એ તો એક સ્પેશિયલ કેસ છે અને એ એમના શુદ્ધ અંતકરણની અને એ જમાત તરફના અને મૌલા તરફના એના એક અકારણ પ્રેમની વાત છે. કેમ કે આપણે કોઈ ખાવા પીવાની વસ્તુની આગળ લઈએ તો એના અંદર આપણો પોતાનો કોઈક શારીરિક ફાયદો અથવા તો નફો નુકસાન હોય તો એનાથી આપણા રૂહને કોઈ વિશેષ ફાયદો ના થાય. અને એટલે પીર હસન કબીરદીન મા બાપે આ જ વાતના ઉપર જ્ઞાનનો એક પાઠ કીધો. બાણ મારીને તો સૌ કોઈ જુએ, બાણ મારીને તો સૌ કોઈ જુએ, પણ તાકીને ન મારે કોઈ. બાણ મારીને તો સૌ કોઈ જુએ, પણ તાકીને ન મારે કોઈ. પણ જો તાકીને બાણ મારીએ તો તત્ક્ષણ દર્શન હોય, તરત દીદાર મળે. બધા માણસો એ પોતપોતાની રીતે એ આગળ લેતા હોય, પણ ખરેખર એવી પ્રતિજ્ઞા કે આગળ જેનાથી ખુદા રીઝી જાય એવી આગળ કઈ, એવો સવાલ આપણા અંતર્મનના અંદર થાય અને થાય જ. તો કલામે મૌલાના અંદર આપણાને એ વાતનો ખુલાસો આપતા ફરમાવે કે मैं राज खुदा का रसूल पाया, जिन्हें सब रात की हक बंदगी, सो मैं राज मोमिन को होवे, जो दिल से निकाले सब दुनिया गंदगी, रात को जागे एक ध्यान सुन, पैरवी रसूल की करे किरदार, तो उस मोमिन को मेराज होवे, अपने रब का दीदार। महराज खुदा का रसूल पाया, जिन्हें सब रात की हक बंदगी। मौला फरमावे કે અલ્લાહના રસૂલને દીદાર મળ્યા, કેમ કે એમણે હરેક રાતના હક બંદગી કરેલી હતી. અહીંયા જે શબ્દ છે ને એના પર ધ્યાન દેવાની જરૂર છે, કેમ કે એ ફક્ત બંદગી જ નથી પણ હક બંદગી છે. બંદગી એટલે ખુદાના નામનો જિકર કરવું, પણ હક બંદગી એટલે દિવસ આખો એ પાપના કામથી દૂર રહીને સચ્ચાઈના ઉપર ચાલીને
કેમ કે હક એટલે સચ્ચાઈ. પીર લખે ને જ્ઞાનના પાઠના અંદર, સત કેરી પાવડીએ યું ચાલો જેમ સુઈ પીછે ધાગા. રાતના બંદગી કરવી, એમ નહીં કે દિવસ આખો એ મનના મતે ચાલ્યા ને રાતના બંદગી કરવી. કેમ કે દિલના અંદર જો એક તરફ એ ગંદકી ભરેલી હશે અને બીજી તરફ જો ઇબાદત થતી હોય તો મૌલા ફરમાવે કે આવી બંદગી હક સુધી, કે જે હક ખુદાનું સ્વરૂપ છે ત્યાં સુધી એ પહોંચતી નથી. આવો બંદો રાતના એક ધ્યાનથી ખુદાના જિકર ફિકરના અંદર લાગેલો હોય છે. મતલબ એ કે રાતના ખુદાના નામનું રટણ પણ કરતો હોય છે અને એ ખુદાના બારામાં સોચ વિચાર પણ કરતો હોય છે. મૌલા ફરમાવે કે એવા બંદાના જીવનમાં રસૂલુલ્લાહના ચારિત્રનું અનુસરણ હોય છે. મતલબ એ કે આવો બંદો પોતાના જીવનમાં એ સચ્ચાઈ અને પવિત્રતા, આ બે વસ્તુને પોતાના સાથે રાખીને જીવતો હોય. કેમ કે રસૂલુલ્લાહનું જે જીવન ચરિત્ર છે એનો આપણે અભ્યાસ કરીએ તો આ બે વસ્તુ એ એમના અંદર ખાસ જોવા મળે. પીર જ્ઞાનના પાઠે લખે કે જે ઘટમાં હે અમે આવી બેઠીએ ના 72 કોઠામાં હે થાય અવાજ, તેની રેણી જાય જાગતા અને ત્યાં રચના જ્ઞાનની થાય રે. જેને હૃદય સત્ય સાવ હશે, તાકું અન્ન ન ભાવે, તાકું નિંદ્રા ન આવે. તો જે બંદો આ પ્રકારનું જીવન જીવતો હોય એના અંદરનું તેલ એ ઠોકર લાગવાના કારણે જમીનના ઉપર ઢોળાઈ જવાના બદલે એ જ્યોત પ્રકાશનો દીવો બનીને રાતના અંધારામાં તમે જો એ પ્રગટી ઉઠતું હોય આ તેલના ઉપર. એક વાય હુકમ મોલાનો આપણે આવતીકાલે કરશું, પણ મુદ્દાની વાત એટલી કે આ ખૂબી છે સારા કિરદારની, નેક ચરિત્રની, કે જ્યાં મન, વચન અને કર્મની ત્રણેયની સુધી રાખીને જીવન જીવવામાં આવે. અને એટલે સૌથી મોટી અસલ વાત એ છે કે એ બહારના દરવાજા બંધ થવા લાગે અને એ અંદરના જે અંતરદ્વાર છે એ ખુલવા લાગે. પછી આવો નેક બંદો ખુદાનું નામ લેતા લેતા તમે જો એ ખુદામય થઈ જાય. તો ક્યારેય આગળ લેવાનું મન થાય તો એવી લેવી કે વધારે નહીં પણ 40 દિવસના અંદર નક્કી કરવાનું, એમ મૌલાના સામે ખોટું નહીં બોલવું અને ના તો કોઈ પણ પ્રકારની અપવિત્રતા એ મારા મનમાં, વચનમાં કે કર્મના અંદર હું લાવીશ નહીં. કેમ કે આ સત્ય ને પવિત્રતા એ સાક્ષાત મૌલાનું સ્વરૂપ છે અને એના અમલનો જે ફાયદો છે એ વિષય આખો બોલવાનો નહીં પણ અનુભવનો છે. આ 40 દિવસના અંદર આ અગળનો એવો ફાયદો દેખાય કે જે કોઈ એનો અમલ કરે એ 41મા દિવસે એમ કહેતો થઈ જાય કે બસ મળી ગઈ અસલી ચાવી. આ જ દીનદારો આપણો સાચો ઇસ્માઇલી દીન છે. આ મુખ્યાણીમાં અગર તો લઈને બેઠી ગયા, પણ વાત એમ બની કે એવામાં અચાનક આ દરમિયાન 11 જુલાઈ 1957માં જીનીવા ખાતે ગત ઇમામ શાહ સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલે પોતાનો જામો સિફારી ગયા. એક તરફ એ નવા ઇમામ શાહ કરીમ હાજર ઇમામની તખ્ત નશીનીની ખુરશી તો હતી,
પણ એ ગતિમામના જામો સિફારી જવાની વાતનો એક બહુ મોટો ગમ અંતરને કોરી ખાતો હતો. એમને વારે વારે ગતિમામના સાથેની મુલાકાત યાદ આવે અને મૌલાએ એમને જે વચન આપ્યું હતું એ પણ યાદ આવે. ઓછામાં પૂરું એમણે જે અંગૂર ન ખાવાની અગળ લીધેલી એ વાત પણ એમને યાદ આવે. મુખ્યાણીમાં બેઠા બેઠા વિચાર કરે છે કે જો જમીનના ઉપર આગ લાગે તો એ આકાશના પાણીથી બુઝાઈ જાય, પણ આ તો આકાશના પાણીએ અંતરમાં આગ લગાડી દીધી. આ આગ કેમ કરીને બુઝાય? અને હવે પોતે જે અંગૂર ના ખાવાની પ્રતિજ્ઞા કરી છે એને કન્ટિન્યુ કરવી કે તોડી નાખવી કે પછી એને જમાતખાનાના અંદર બક્ષાવી લેવી, શું કરવું? પણ એક ઇસ્માઇલી જેવી રીતે તમે જો એ શુક્રવારી બીજનો રોજો રાખે અને એટલે એ દુઆ પછી જે ન્યાજ નીકળે એ ન્યાજથી જ એ પોતાના રોજાને ખોલે. ગમે એવો તપતો ઉનાળો હોય અને એ પલ પલ જીવ ભલે ની કપાતો હોય પણ આ કસણી એ સહન કરી લે. સુરા પૂરા દિન કા તજે ન અપની આન અહેમદ वे नर मर्द है जो चढ़कर मारे मैदान. તો આ કસણી સહન કરવામાં એક ઇસ્માઇલી દિનદાર બહુ પાકો હોય, પછી એ ભાઈ હોય કે બાઈ હોય. પછી એ વાત અલગ છે કે એ દુઆ બંદગીના બાદમાં એ બંદગી હોલના બહાર જે દૂધ કોલ્ડ ડ્રિંક રાખવામાં આવ્યું હોય એના ઉપર પછી બહુ જોરથી તૂટી પડે અને એની તો કોઈ ના પણ ના હોય. પછી જો આપણામાંથી કોઈ આવા શખ્સને એમ પૂછે કે ભાઈ કેટલા ગ્લાસ છે, તો પછી મોઢું ગંભીર જ રાખીને જવાબ એમ આપે કે એ મને ખબર નથી. એક મોમનનું જીવન તમે જો કસણીથી ભરેલું હોય. પીર ગિનાનના પાઠે લખે કે આ કસણી વિના કોઈ ન સીધ્યા. મુખ્યાણીમાં પણ એ બદનના નહીં, તમે જો રૂના મોમન હતા. એમને એ વિચાર આવતો કે મને જે વચન આપવામાં આવ્યું છે એ હિદાયતી નૂરે આપ્યું છે અને મેં જે આગળ લીધી છે એ પણ હિદાયતી નૂરને એ હાજર નાજર સમજીને લીધી છે. જ્યારે આ દુનિયા નહોતી ત્યારે પણ નૂર તો હતું અને જ્યારે આ દુનિયા નહીં હોય ત્યારે પણ નૂર હશે. મારો મૌલા આદિ અનાદિથી એ જીવંત છે અને એ જીવંત જ રહેવાનો છે. એ સર્વવ્યાપી ને સર્વજ્ઞ છે. આ મુખ્યાણી માને આવા સમયે ગતિમામનું જંગબારનું એક ફરમાન તમે જો 5 સપ્ટેમ્બરનું અને 1905નું એને યાદ આવે કે જેના અંદર ગતિમામ એમ ફરમાયું હતું કે એક મોમનનું દિલ મૌલા ફરમાન ટેલિફોન અને ટેલિગ્રાફ જેવું હોય છે કે જેને એક છેડે એ મુર્શિદ હોય છે અને બીજે છેડે એનો મુરીદ હોય છે. તમે જ્યારે પણ જે ક્ષણે અમને યાદ કરો છો ત્યારે અને તે જ ક્ષણમાં તમે પણ અમને યાદ આવો છો. અને મૌલાએ ફરમાવ્યું કે અમે તમારા હકમાં દુઆ કરીએ છીએ, હાલાકી જાહેરી રીતે તમને એની ખબર હોતી નથી અને એ દેખાતી નથી, પણ બાતુનમાં અમારી દુઆ તમને પહોંચે છે અને પહોંચતી રહેશે. પણ જેવા એ ગતિમામ જોમોસી ફાયદાના બાદમાં મૌલાના હાજર ઇમામતની એ મસનદના ઉપર બિરાજમાન થયા અને બહેનું પણ એવું કે આ 1957ના વર્ષમાં શાહ કરીમ હાજર ઇમામે એ બ્રિસલ્સની મુલાકાત લીધી અને એ જમાત
બહુ ખુશ હતી. દીદારનો પ્રોગ્રામ તમે જો એ પૂરી એ ભવ્યતા અને દિવ્યતાના સાથે એ સંપન્ન થઈ રહ્યો હતો. આ સમયે આ અતિ પાવન પ્રસંગે મૌલાએ જમાતની મહેમાની સ્વીકારી અને ખૂબ ખૂબ દુઆ આશીષનો વરસાદ વરસાયો. અને ત્યારે એ મુખી સાહેબે મૌલાને એમ કીધું કે યા ખુદાબેન, આપના દાદાજાને એ બ્રિસલ્સ આવવાનું વચન આપેલું. પણ મુખી સાહેબ માંડ આટલું બોલે કે એ મુખી સાહેબ ભાવનાશીલ થઈ ગયા અને એમની આંખો છલકાઈ ઉઠી. પણ ત્યારે મૌલાએ હસતા હસતા એમ કીધું કે એ તો અમારું વચન હતું જેને અમે આજે પૂરું કર્યું. કોણ કે સાકરીમ હાજરીમાં વચન કોને આપ્યું હતું? ગતિમામ શાહ સુલતાન મોહમ્મદ શાહે વચન આપ્યું હતું. પણ મૌલાના હાજરીમાં ફરમાવે છે કે એ તો અમારું વચન હતું જેને અમે આજે પૂરું કર્યું. અને ત્યારે એ મૌલાએ મરક હસતા મુખી સાહેબના સામે એ દ્રાક્ષની જે થાળી હતી એના સામે આંગળી ચીંધી અને એ મુખીને એ થાળી લાવવાના માટે કીધું. હા, એ કે થાળી લઈ લ્યો. એટલે મુખી સાહેબે તરત મૌલાના વચનનો અમલ કર્યો અને પછી એ મૌલાએ મુખિયાણી માને નજીક બોલાવ્યા અને પ્લેટના અંદરથી દ્રાક્ષનો એક લુરખો લીધો અને એને મુખિયાણીમાં તરફ આગળ કરતા એ મૌલાએ એમ ફરમાવ્યું કે જુઓ, હવે અમે આવી ગયા છીએ. મૌલા ફરમાવે છે, જુઓ હવે અમે આવી ગયા છીએ અને એટલે તમે લીધેલી અગળ ઈ આજે પૂરી થઈ અને એટલે તમે હવે આ દ્રાક્ષ મૌલા ફરમાવે ખાઈ શકો છો. મુખિયાણીમાંની હાલત આ એક છોડના અંદર એવી થઈ ગઈ કે જેના માટે પીરે ગિનાનના અંદર એક પાઠ લખ્યો કે તેનું પિંડ ચાલે મૃત્યુ લોકમાં અને તેની સુરતી આકાશે જાય રે. ઘડીભર પછી જ્યારે આ મુખિયાણી માએ પોતાની એ હોશ સંભાળી તો આંખે એ પ્રેમ આંસુ એ છલકાઈ ઉઠ્યા. મુખી સાહેબ અને મુખિયાણીમાં બેયના માટે આ એક એવો રૂહાની ખુશીનો પ્રસંગ હતો કે તમે જો શબ્દના અંદર એનું વર્ણન કરવું શક્ય નથી. મૌલા મુર્તઝા અલીના નૂરનો પ્રકાશ તમે જો દીનદારો, મૌલા મુર્તઝા અલીના નૂરનો પ્રકાશ હરેક ઈમાનના અંદર સરખો જ છે. એ વાતની સાક્ષાત અનુભૂતિ પામીને આ મુખી સાહેબને મુખિયાણીમાં બે ભાવ વિભોર નતમસ્તક અને એ ધન્ય થઈ ગયા. આપણે 10 મિનિટની વાત કરી હતી, મારા ખ્યાલથી કદાચ અડધી કલાક સુધી પહોંચી ગયા છે, માફ કરશો. અને આપણે અંતમાં મૌલા પાસે એટલી એ દુઆ માંગીએ કે યા મૌલા, તુમને છેલ્લા દમ સુધી ઈમાનની સલામતી દે. યા મૌલા, તુમને સિરાતે મુસ્તકીમના ઉપર કાયમ રાખ. યા મૌલા, તુમને દર્શોન શુક્રીતે ભરપૂર રાખ. યા મૌલા, તુમને તારા ઘરની સેવા કરવાની આલા હિંમત બક્ષ. યા મૌલા, તુમને કોઈના કરજદાર ને મોહતાજ ના બનાવ. યા મૌલા, તું મારી અરજ વિનંતી અને ગિરયાસારી તારા હજૂર પૂર નૂરના અંદર કબૂલ કર.